વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ બની ગઈ છે। મધુભાઈ ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા। એમની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવો મેસેજ વહેતો થયો હતો। વાઘોડિયા વિધાનસભાના 6 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા તેમને બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી। કહેવાય છે કે મધુભાઈના ચૂંટણી લડવાથી વાઘોડિયા વિધાનસભામાં ભાજપને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો। લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે મધુભાઈ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। કહેવાય છે કે મધુભાઈ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ગઈકાલે તેઓ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય છે તેવી ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે। હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું, બોલે આવો ચા બા પી, જૂના આપણે મિત્ર છે એટલે ચા બા પી અને ચર્ચા કરી। ચર્ચા આ બાબતની રાજકીય ચર્ચા નહીં થઈ, આ રીતે કેવું છે, શું છે, તબિયત પાણી સારી છે એ જ ચર્ચા થઈ, બીજી કોઈ ચર્ચા નહીં। શું કહેશો? પણ જે રીતના મધુભાઈ ઘણા સમયથી શાંત છે, લોકસભા ચૂંટણી આવી રહી છે, હવે મધુભાઈ ફરીથી એક્ટિવ થઈ રહ્યા છે। એ તો છું જ હું, આ તો મંદિરની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં, મારું એક છેલ્લું અભિયાન છે એમાં પડ્યો છું। બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે, અડધી રાતે એમને કામ કરું છું, કરતો આવે કરવાનો જ। મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહે, મારી સાસમાં સાસ રહી, અડધી રાતે મને ફોન કરજો, મારા લાયક કંઈક કામ હશે ચોક્કસ તમારું કામ કરીશ, એ પ્રમાણે કરતો જ આવ્યો છું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ જોઈન કરવાનો કોઈ વિચાર? ન કોંગ્રેસ જોઈન કરવાની, ન ભાજપ જોઈન કરવાની। હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું। પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો, લોકશાહી મોરચાથી અમે કોર્પોરેશનના 6 કોર્પોરેટર ચૂંટાયા હતા। તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા અમે। જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચાથી જીતેલા, ધારાસભ્ય બી લોકશાહી મોરચાથી બન્યા હતા। પછી બીજેપીએ અમને ટિકિટ આપીને બીજેપીમાં ગયા છે, બાકી અમે જૂના તો લોકશાહી મોરચા હતા।